આજ તો હે મુહૂર્તમાં જ નવી દાંતીના હે બોલ તોડી નાખ્યો. તો જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે ફરી ભાઈ તમારા બધાનું આપણે એક નવા મિની વ્લોગની અંદર. તો ભાઈ ખેતરનું કામ કમ્પ્લીટ કરીને આપણે ચડી ગયા ટ્રેક્ટરમાં. એટલે હવાના પોરમાં હે બે રેવલિયા લઈને નીકળી ગયા સીધા વાડી સાઈડ. થોડીક જ વારમાં પહોંચી ગયા વાડીએ. પછી આપણે રેવલ પાવડાની હે ઘોડી ઊભી કરી દીધી અને બધા સેટિંગ કરીને કમ્પ્લીટ કરી દીધી. પછી આપણે વારો આવી ગયો દાંતી આંકવામાં, કેમ કે રેવલ કરતા મોર દાંતી આંકવાની બાકી હતી. તો હું વર્ગી ગયો દાંતીમાં અને બીજા બે ભાઈબંધો વર્ગી ગયા રેવલ કરવામાં. કંઈક આ રીતના હે રેવલ પાવડા હાલતા હતા અને એના બેના ટ્રેક્ટરમાં ટેપ હતા. એટલે બે બાગાજી બોલાવતા હતા અને આપણે ટેપ હતું નહીં, એટલે આપણે પહોંચી બાગાજી બોલાવતા હતા. તો થોડીક જ વારમાં હે આવી ગયો ચા. પછી પીધો બધે ચા પાણી પીને ન્યાનું હે દાંતીનું કામ કમ્પ્લીટ થઈ ગયું. એટલે વહી ગયું બીજા ખેતરમાં અને ન્યા કરતી દાંતી ચાલુ. તો ત્યાં પણ દાંતી આંકવાનું કામ ઓલમોસ્ટ પૂરું થઈ ગયું અને છેલ્લી ઉતરમાં એક સેફ્ટી બોલ દગો થઈ ગયો. બોલ નવો નાખીને ફરી પાછી કરતી દાંતી ચાલુ. તો ત્યાંથી નીકળીને સીધા વહી ગયા આપણે સવડાવાળા પડામાં દાંતી આંકવાની હતી. તો ત્યાં પહોંચી ગયા ને આ ટાઈમનું કંઈક પડવું હતું અને જોઈ શકો કેવી રીતના આમાં હે દાંતી હાલે. તો આજ